વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અદ્ભુત પ્રતિસાદ મળ્યો। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમજ લોકો ઉત્સાહ સાથે જોડાઈને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર બની રહ્યા છે। ગામે ગામ મોદી સરકારની ગેરંટીવાળી ગાડી તરીકે લોકપ્રિય આ રથનું અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે। લોકો પોતાના ગામમાં આ રથ ક્યારે આવે એની રાહ જોતા હોય છે। એમાંય ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમયાંતરે લાભાર્થીઓ અને નાગરિકો સાથે આ યાત્રા અન્વયે સીધો સંવાદ કરી રહ્યા છે, જેથી બનાસકાંઠા જિલ્લામાં ખૂણે ખૂણે આ યાત્રાને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે। જે અંતર્ગત દાંતીવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામે ગામ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તાલુકાના ગોડ, બાડલી, કોઠા, ચાંડુગરી, લખાણસર અને મોટી મહુડી ખાતે રથ અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પ, ટીબી સ્ક્રીનિંગ, સિકલ સેલ એનેમિયાનું સ્ક્રીનિંગ સહિત વિવિધ સ્ટોલ મારફતે લાભાર્થીઓને યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી। તો આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સ્થળ પર નવા કનેક્શન તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને નવા ઘરની ચાવી આપવામાં આવી હતી। તો મહિલાઓના ઉત્થાન માટે સ્વસહાય જૂથ બનાવવા માટેનું ડેમોન્સ્ટ્રેશન અને ખેડૂતોને ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન કરી માહિતગાર કરવામાં આવ્યા હતા। રથ દ્વારા સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી, તેમજ બેનરો, પેમ્ફલેટ થકી સરકારની સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। લોકોએ 2047માં ભારત દેશને વિકસિત ભારત બનાવવા માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા।